નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે નગરપાલિકાની ચૂંટણી આવે તેની પહેલાં જ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ડખાની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે કે ના કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંક જૂથવાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આંતરિક ડખા જોવા મળતા હોય છે, પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં આ જ બાબત જોવા મળી રહી છે અને તેમાં આંતરિક ડખાનું એપી સેન્ટર એ અત્યારે સૌરાષ્ટ્ર જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં જ્યારે સૌથી પહેલી હું વાત કરું તો જે દિલીપ સંઘાણીની સામે જે લેટરકાંડની જે બાબત સામે આવી, અમરેલી લેટરકાંડની જે બાબત સામે આવી, રાજકોટ લેટરકાંડની જે બાબત સામે આવી, આ તમામ બાબતમાં ક્યાંક સવાલ અત્યારે તો એ જોવા મળી રહ્યો છે કે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરતા હોઈએ, સૌરાષ્ટ્ર અત્યારે તો એપી સેન્ટર તો બની ગયું છે, પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, ડેમેજ કંટ્રોલ કરવામાં કેવી રીતે આવશે? અત્યાર સુધી ચર્ચાઓ પણ એવી જોવા મળતી હતી કે ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી ધારાસભ્યો કે પછી મંત્રીમંડળમાં સ્થાન હોય તેમાં અત્યારે ગુજરાતના અન્ય ભાગોને જોડવામાં આવતા હતા, જેમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધારે પ્રાધાન્ય આપવાની પણ ક્યાંક બાબતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કહેતા હતા, તો બીજી બાજુ અન્ય બાબતો પણ ક્યાંક જે ઘર કરી ગઈ હતી ને હવે ક્યાંક સૌરાષ્ટ્રમાં જે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, હવે તેને ડામવો કેવી રીતે તે એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અત્યારે રાજકારણમાં દલાલો ક્યાંક વધી ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યો થતા હતા તેમની પ્રશંસા પણ થતી હતી, પરંતુ અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બની જાય અને અધિકારીઓની પાસે જાય અને તમામ કામ કઢાવી લે તેવી પણ બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી। જ્યારે સૌરાષ્ટ્ર અને તેની સાથે સાથે અન્ય બી બાબતો પર પણ આજે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે સૌરાષ્ટ્ર। જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। રાજુલભાઈ, જે પરિસ્થિતિ સામે આવી છે સૌરાષ્ટ્રમાં, એક બાદ એક આંતરિક ડખાની પરિસ્થિતિ સામે આવી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। આ મારા ખ્યાલ પ્રમાણે આ આખા જે સૌરાષ્ટ્ર આપણે બહુ સાચું કહ્યું કે ભાજપનો જે આંતરિક ડખો છે એનો એપિસેન્ટર અત્યારે સૌરાષ્ટ્ર બન્યું છે અને આના ક્યાંક ને ક્યાંક રૂપાલા સાહેબનો જ્યારે રાજકોટમાં લોકસભા લડવા આવ્યા ત્યારે જે આખું અખરાવ ઉભું થયું એ પહેલાથી આનો પ્રશ્ન ઉભો થયેલો અને એ પછી રાજકોટમાં અત્યારે એ રીતે ભાજપની નવું બોડી રચાવવાનું છે એને અંગે આખી વાત અટકી ગઈ છે। ભાજપના જે નેતાઓ અહીંયા ટેક્સ લેવા આવ્યા એની પાસે ભાજપના બહુ વગડાટ જૂથે બહુ જ મજબૂત રજૂઆતો કરી, અત્યારના બોડી સામે બીજી બધી વાતો એ લોકોએ રજૂ કરી અને આજે જ અખબારોમાં સમાચાર છે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને કાગળ લખ્યો છે કે અમરેલી લેટર કાંડમાં હાઈકોર્ટના જસ્ટિસ મારફત તપાસ કરાવવામાં આવે અને પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે। હવે આટલી બધી વાત આગળ વધી ગઈ છે, દાખલા તરીકે જેતપુરમાં, જામજોધપુરમાં ઘણી બધી જગ્યાએ પ્રકરણો આગળ ચાલી રહ્યા છે અને એ બધા વચ્ચે જુનાગઢમાં ભાજપે પોતાની સ્ટાઇલ પ્રમાણે 10 બેઠકો બિનહરીફ કરાવી છે। એટલે એક બાજુ આવું ચાલે છે, બીજી બાજુ આંતરિક ડખાઓ ચાલે છે, બીજી બાજુ વિરોધ પક્ષોને કઈ રીતે દાબમાં લેવા, કઈ રીતે એને નામશેષ કરવા એ પણ બાબત ચાલી રહી છે। સમગ્ર રીતે જોઈએ તો ગઈકાલે કરાડીમાં CR પાટીલ અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય RC પટેલ વચ્ચે પણ જાહેરમાં ચર્ચાઓ થઈ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણીઓ જે સ્વરાજ્યની આવી છે એને કારણે ભાજપમાં અસંતોષનો ચરુ જે ઉકળતો હતો એને એક દોડવાનું એક મેદાન મળી ગયું છે અને આમાં તો ચોખ્ખી વાત એવું દેખાય છે કે બધા એકબીજાના આંતરિક જે હિસાબ કિતાબ છે એ સરભર કરવાની વેતરણમાં છે અને યજ્ઞભાઈ આ આખું વર્ષ ચૂંટણીનું છે, આ પૂરું થશે એટલે 2025ની ડિસેમ્બરમાં એટલે આખરે અથવા 2026ની જાન્યુઆરીમાં 5 મહાનગરોની કોર્પોરેશનોની ચૂંટણીઓ આવશે, પછી સાથે સાથે જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ, કેટલીક તાલુકા પંચાયતોની, સુધરાઈઓની ચૂંટણીઓ આવશે। આખો ભાજપ માટે ગુજરાતે એસિડ ટેસ્ટ અત્યારે બની રહ્યો છે અને એનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર બન્યું છે। તમારી વાત સાચી છે, ભાજપનો જે આંતરિક વિખવાદ છે
એ લબકારા મારતો મારતો જાહેરમાં આવી ગયો છે અને લોકોને એક ચોણું બન્યું છે. બિલકુલ સાચી વાત છે ને એક બાજુ જ્યારે એપી સેન્ટર તો બની ગયું પરંતુ તેની સામે કોઈ પણ નેતાઓ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી થતા. જેમ કે ને કદાવર નેતાઓ, સૌરાષ્ટ્રના જે કદાવર નેતાઓ જેમાં વજુભાઈ વાળા હોય કે પછી અત્યારે તો જે વિજયભાઈ રૂપાણી હોય કે પછી રામભાઈ મોકરિયા હોય, કોઈ કદાવર નેતા અત્યારે તો પ્રતિક્રિયા આપવા માટે પણ સામે આવતા નથી. ત્યારે સવાલ પણ એ થતો હોય છે કે આ સૌરાષ્ટ્રમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. પ્રશાંતભાઈ, આપણે અત્યાર સુધી છે ને કોંગ્રેસની બહુ વાત કરી તમે મેમ, અને એમાં આપણે એમ કહ્યું હતું કે ના કોંગ્રેસમાં આંતરિક ડખો છે, કોંગ્રેસે કંઈક કરવું જોઈએ, કોંગ્રેસે કંઈક કરવું જોઈએ, પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટીની આ પરિસ્થિતિ છે. અને સાહેબ આપણે કોઈ એક જગ્યાએ નહીં પરંતુ અત્યારે સૌરાષ્ટ્ર એપી સેન્ટર બની ગયું છે. અને સૌરાષ્ટ્ર એપી સેન્ટરમાં ક્યાંક આપણે અમરેલી લેટરકાંડથી જો શરૂઆત કરીએ, અમરેલી લેટરકાંડ આવ્યો, ત્યારબાદ રાજકોટની બાબત સામે આવી, નરેશ પટેલ અને જયેશ રાદડિયાની જે બાબત સામે આવી, અને હવે તો ક્યાંક જે દિલીપભાઈ સંઘાણી પણ અત્યારે તો લેટરકાંડમાં જે સામે આવે છે અને તેમણે પણ એમ કહ્યું છે કે ના નાર્કો ટેસ્ટ અત્યારે કરવો જોઈએ. દરેક લોકોએ નિવૃત્ત જજ હોય તેમની અધ્યક્ષતામાં હવે એક કમિટી રચાય અને તપાસમાં થાય તેવી પણ બાબત તેમણે કહી છે. તો આ સૌરાષ્ટ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શું થઈ રહ્યું છે? તો કજિયા અને કકળાટ માટે જાણીતી કોંગ્રેસ, આપણે જાણીએ છીએ કે બધું ત્યાં કકળાટથી ભરેલું ઘર હતું. હવે અડધી પોણી કોંગ્રેસ ભાજપમાં આવી ગઈ. એટલે પેલું નથી કે ગાયનો પોદળો ઉઠે ચપટી ધૂળ લઈને ઉઠે, એમ પોણી કોંગ્રેસ ભાજપમાં આવી હોય તો એનો સ્વભાવ બી થોડો ઘણો તો આવે. એટલે કકળાટ આ ઘરમાં હવે ઘૂસ્યો. ભાજપ ભલે શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટી કહેવાય, પણ હવે તકલીફ એવી થઈ છે કે છેલ્લા ઘણા સમયમાં આવેલા કોંગ્રેસીઓને મળતું પ્રાધાન્ય, મળતું વર્ચસ્વ, મળતું સ્થાન એ ક્યાંક ને ક્યાંક ભાજપના સન્નિષ્ઠ અને જૂના કાર્યકરોની ક્યાંક બાદબાકી કરતું હોય. એટલે અંદરથી ઉકળેલો ચરુ બહાર આવે અને ક્યાં સુધી એ લોકો સહન કરે. છેલ્લા 5-10 વર્ષથી આખું એક સંસ્કૃતિ બદલાઈ ગઈ, એક ઘરનું વાતાવરણ બદલાઈ ગયું રાજકીય પક્ષનું. એટલે કાર્યકરોનો અંદરનો અવાજ બહાર આવવાનો જ છે. બીજું એવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ ખાલી ટિકિટ જ લાવવાની છે. કારણ કે જો ભાજપમાં ટિકિટ લઈ અને એમનામ જીતી જવાનું છે, કોંગ્રેસમાં ટિકિટ લઈ અને કાંઈ ટિકિટમાં વેચાઈ જવાનું છે. એક તો ટિકિટ વેચવાની, ટિકિટ મેળવ્યા પછી હારવા માટે વેચાવાનું. ભૂલથી જો જીતી ગયા તો નગરપાલિકા બનાવતી વખતે, પ્રમુખની સરકાર બનાવતી વખતે કોંગ્રેસમાંથી તોડીને ભાજપમાં ભળી જવાનું અને પાલિકા કાયદેસર ભાજપને સુપ્રત કરી દેવાની. એટલે આમાં કશું કરવાનું નથી. એટલે લોકો 5 વર્ષ પછી નવરા બેસી જાય જો ટિકિટ ના મળે તો. 5 વર્ષ પછી કરે શું? કારણ કે હવે એવું થયું છે, પહેલા એવું હતું કિંગ નહીં કિંગ મેકર બનવું, પણ હવે કિંગ મેકર બનવાથી કશું કોઈને મળતું નથી. એટલે કિંગ બનવું છે બધાને. કારણ કે કિંગ બનશે તો મલાઈ મળશે. આજે પાલિકાની અંદરના મોટા મોટા બજેટ, પાલિકાની બિલ્ડિંગ સુધરે ના સુધરે, પણ એના આવતા બજેટમાં પાલિકાનું લાઇટ બિલ ભરાવવું જ ના ભરાય ચાલશે, લાઇટ બિલ વગરની નગરપાલિકા અમે ચલાવીશું, પણ એના બજેટના પૈસા તો અમારા ઘરે આવવા જ જોઈએ કમિશન પેટે. એના માટેની હોડ છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી લોકો મહેનત કરતા, 5-5 વર્ષથી બિચારા ફોટા પાડીને મૂકતા હોય ઉપર મોવડી મંડળોમાં કે સાહેબ અમે આજે આ કાર્યક્રમ કર્યો. પાટીલ સાહેબ આવવાના હતા તો હજારોની જનમેદની ભેગી કરી, પ્રધાનમંત્રી આવવાના હતા તો રોડ શો મોટા કરી આપ્યા. આ બધું કર્યું, એની અમને કંઈક તો વળતર મળવું જોઈએ ને, અને અમને ના મળે. અને ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, એને તમે સીધું ટિકિટ મેન્ડેટ આપી દો. બીજું કે આંતરિક જૂથબંધીમાં તમને અત્યારે ભારતીય જનતા પાર્ટીને પોતાની શાખ બચાવવા માટે એવા વ્યક્તિઓનો ઉપયોગ કરે કે જે મેક્સિમમ વોટ બેંક અને સમાજ બેંક સાચવીને રાખે. જેમ કે નરેશભાઈ પટેલ આવે, કંઈ પણ નિવેદન આપે એટલે ભાજપને ભારે પડે, એટલે નરેશભાઈને સાચવવા પડે. જયેશ રાદડિયાની જ્યાં સુધી એક અલગ લેવલની પહોંચતી જતી એમને સાચવ્યા, મંત્રી બનાયા. હવે હમણાં પાછા થોડા કોરોના મૂક્યા, એટલે તો પેલી બેંકની ચૂંટણીમાં પણ જુઓ તો સામે CR પાટીલ અને જયેશ રાદડિયા આવી ગયા હતા. એટલે આ બધું એક એવું છે કે હવે ભાજપને ક્યાંક જયેશ રાદડિયાની જરૂર દેખાતી નથી. કે હવે એક એનું સમાજ પર એવી પકડ રહી નથી કે જેના કહેવાથી સરકાર ઉથલાઈ જાય કે પાટીદાર સમાજ ભાજપની સામે પડે. કારણ કે એ પણ કરી જોયું. એટલે ક્યાંક કોને કોરાણે મૂકવા, ક્યાંને શું, ભાજપ પાસે આના બધાના સમીકરણ હોય છે. રહ્યો સવાલ જેમ તમે બધા અલગ અલગ ગણાયા કે રાજકોટ કાંડ, આ કાંડ, તે કાંડ બધું જ થાય છે, મતમાં ક્યાંય રૂપાંતરિત નથી થવાનું. 68 નગરપાલિકાની ચૂંટણી છે 16 તારીખે, 18મી યજ્ઞ આપ તો અમને છોડશો જ નહીં. અમને રાજુલભાઈને ચર્ચા 18 તારીખે કે આજે ચૂંટણીનું પરિણામ છે, અને 68 માંથી આપણે ચર્ચા કરશું કે 67 ભાજપને મળી ગઈ છે. અને જે એક મળી હશે ને કોંગ્રેસને, એ 3 મહિના પછી કોંગ્રેસમાંથી બધા ભાજપમાં આવી ગયા છે કોર્પોરેટરો. કારણ કે મતમાં ક્યાંય રૂપાંતરિત નથી થવાનું. એ નગરપાલિકાની હાલત જે હોય, કફોડી હોય, બિસ્માર હોય,
દુબળી હોય, દેવાદાર હોય, લાઇટ બિલ ના ભરાતા હોય, મતમાં કોઈને કોઈ ફરક પડતો નથી. એ લોકોને જઈને થપ્પો જ મારવાનો છે. એની પાછળ કારણ બી છે જો 2-3. એક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાની એક ઈચ્છા બતાવીને કામ કર્યા નાના મોટા, રોડ રસ્તા થોડાક સુધારવાનો પ્રયત્ન કર્યો હોય. પેલા હવે તો પેવર બ્લોક વાળા રોડ બનાવે છે સોસાયટીઓમાં, થોડાક પેલા આરસીસી ના રોડ બી બનાવી આપે છે. ભલે રોડ બનાવે, લાઇટો ના આવે, પછી એ રોડ બનાવે અને ડ્રેનેજની સિસ્ટમ ના હોય, એટલે ડ્રેનેજનું પાણી પાછું રોડ ઉપર આવીને ઉભરાય. રોડ બહુ સરસ હોય પણ એ રોડ ઉપયોગ ના કરી શકાતો હોય. એટલે આ બધું તંત્ર આમને આમ ચાલવાનું છે. મજા કરો, ચર્ચા કરો અને આપણો માનસિક સંતોષ લઈ લો. અને ભાજપને ખબર જ છે કે કોઈ કઈ ફરક પડવાનો નથી. કોંગ્રેસીઓને આવવું હોય તો આવી જાય, અમારે ટિકિટ આપવાની જ છે. અચ્છા, કોંગ્રેસીઓને ટિકિટ કેમ આપે છે? ભાજપના સ્થાનિક નેતાઓની ઇમેજ બહુ સારી નથી હોતી. કારણ કે કાં તો એ ભ્રષ્ટાચારમાં એમની ગણાતી હોય, કાં જે આ રીતે શોષણોમાં સમાતી હોય, ક્યાંક એમને વિરુદ્ધ લેટરકાંડ થયેલા હોય. એટલે જો એ વ્યક્તિને ટિકિટ આપે ભાજપ અત્યારે તો એ જીતી ના શકે. એટલા માટે કોંગ્રેસનો કાર્યકર જેણે કાયદેસર ગ્રાઉન્ડ પર મહેનત કરી છે કોંગ્રેસ માટે અને જીતાડવા માટે, એટલે કોંગ્રેસમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે બહુ સારું એવું, અને એક માહોલ બનાવ્યો છે. તો ભાઈ એને જ ઉઠાઈ લો, એને ટિકિટ આપી દો, એટલે જીતી ના આવે ભાજપનો કેસ પહેરાઈ દો. એને ઈચ્છા હશે તો આપણે ઉપપ્રમુખ બનાવી દઈશું, નગરપાલિકાનો ઉપપ્રમુખ. જેમ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર ખાલી રિબિન કાપવા માટે હોય, એમ ઉપપ્રમુખ બનાવી દઈશું અને બાકી બધી નાની મોટી સમિતિ ચેરમેન બનાવી દઈશું. અને છેલ્લે પ્રમુખ તો આપણો જ રહેવાનો છે. પ્રમુખ પાસેથી આપણે ભંડોળ ભેગું કરશું, મસ્ત મસ્ત કમલમ બનાવીશું અને ભાજપને મોટી કરશું. આખું સાયકલ મેં તમને સમજાવી દીધું. હવે આની બહાર મને લાગે ત્યાં કઈ રહેતું નથી. ઉકળતો ચરું નાનો મોટો 5 દિવસની વાત છે. જેમ અત્યારે જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ કરે છે, એમ બધા ઘીના ઠામમાં ઘી લોકો પાડી જ દેતા હોય છે. આપણે પાડીએ કે ના પાડીએ પડી જ જતું હોય છે ઓટોમેટિક. કારણ કે ભાજપની સામે પડવાની કોઈની પેલી નથી, હિંમત નથી ભાજપના કાર્યકરોની. કોઈ એવું કીધું કે આજે ભાજપ છૂટી દઉં છું, હું અપક્ષમાં, એટલે ફોર્મ ભરે છે એ પાછા ખેંચવાના. પેલી જે 44 ની વાત આપણે સાંભળી રહ્યા છે જયેશ રાદડિયા વાળી, 1/42, કોઈ એક ખેંચ્યું અત્યાર સુધી? હિંમત હોય તો એક વાર ત્યાં કરીને બતાવી દો ને કે હવે ફોર્મ પાછું ખેંચશું. જયેશભાઈ આવે કે ખુદ મુખ્યમંત્રી આવે, ખુદ CR પાટીલ લઈ બે, અમને અમારા પ્રમાણે નથી ચાલતું, એક વાર કરીને બતાવે. ચાલો, હું આમાં કોઈને એમ ઉછાવતો નથી કે તમે આમ કરો, પણ કશું થવાય નથી. ભાજપમાં કોઈ નહીં, કાંઈ ચાલે નહીં. એવું બે ઉપર બધાએ નક્કી કર્યું હોય, અહીંયા CR પાટીલને મેન્ડેટ મળી ગયું હોય, એ પ્રમાણે પૈસા વેરાઈ ગયા હોય, પૈસાથી લોકો ખરીદાઈ ગયા હોય, પૈસાથી મતે અત્યારે નક્કી થઈ ગયા છે કે આ વિસ્તારના આ વોર્ડના આટલા વોટ આ બાજુ પડી જવાના છે, વાત થઈ ગઈ છે, અહીંયા ગોઠવાઈ ગયું છે, એ બધું ગોઠવાઈ ગયું છે. એટલે કઈ મજા આવે, કશું થવાનું નથી. રાજુલભાઈ, ક્યાંક સવાલ એ પણ થતો હોય છે, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે ના તેના કોઈ વાંધો આવે એવું છે નહીં, ત્યાં ઘીના ઠામમાં ઘી તો પડી જ જવાનું છે. પણ સવાલ એ જ છે કે હજુ સુધી કોઈ જે એમ કહેવાય ને કે મોટા માથાઓ, મોટા નેતાઓ આ કોઈ પણ બાબતમાં કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી. કોઈ એમ કહેતા પણ નથી કે ના અત્યારે તો આનું જે હવે નિરાકરણ આવી જશે, અમે લાવીશું, પૂર્ણવિરામ આવી જશે, કઈ અત્યારે તો બાબત જોવા મળતી નથી સૌરાષ્ટ્રમાં. તેને લઈને આપ શું કહેશો? તો પ્રશાંતભાઈ બહુ સરસ એનાલિસિસ કરી આપ્યું છે, અને એમણે કહ્યું એમાં જ આપના પ્રશ્નનો જવાબ આવી જાય છે કે ભાજપમાં કોઈને કઈ પડ્યું હોય એવું દેખાતું જ નથી. કારણ કે પ્રજા એને જ મત આપવાની છે. હવે આમાં જ્યાં સુધી તમે પ્રજાને ન કઈ કહી શકીએ આપણે, કે પ્રજા સમજી ન શકે, ત્યાં સુધી બધું નકામું છે. અને ભાજપમાં બહુ ચોખ્ખી વાત છે કે ભાજપમાં અત્યારે કોઈને કાંઈ પડી નથી, કે જે થવાનું હોય તે થાય, આપણે આપણું રાખીને ગોઠવીને બેઠા રહ્યો. બાકી જે ઉપલા લેવલે નક્કી થયું હશે એ જ થવાનું છે. અને એને કારણે એકલા સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં પણ તમે યજ્ઞભાઈ જુઓ, કોઈ પણ જગ્યાએ ભાજપમાં કોઈ પ્રતિક્રિયા આપવા આગળ આવતું જ નથી. પ્રમુખનું અત્યારે કોઈ જગ્યાએ લગભગ ખાલી જેવી પડી છે. CR પાટીલ છે પણ એ તો વધારે સમય દિલ્હીમાં ગાળે છે, એમની જવાબદારી દિલ્હીમાં બહુ મોટી છે. પછી જે અહીંયા આખું ભાજપનું જે ડેમેજ કંટ્રોલ થવું જોઈએ એવી કોઈ વ્યવસ્થા અહીંયા છે નહીં. અને એને કારણે ભાજપના કોઈ પણ આગેવાન ઉલરપાણા પગ ઉપર, જે આપણે ગુજરાતીની કહેવત છે, ઉલરપાણા પગ ઉપર, એ કહેવત પ્રમાણે કોઈ વર્તવા અત્યારે તૈયાર નથી. જે થવું હોય થવા દો. અત્યારે આપણે આમાં કેટલા ટકાની લેવા દેવા, એ બાબત ઉપર જ અત્યારે આખી પાર્ટી ચાલી રહી છે. અને જેમ પ્રશાંતભાઈએ કહ્યું એવી રીતે કે એ થપ્પામાં એના ઉમેદવારો જીતી જવાના છે એન કેન પ્રકારેણા, અને આવતા સમયમાં લોકો પણ એને જ મત આપવાના છે. એટલે જ્યાં સુધી પ્રજા નહીં સમજે ત્યાં સુધી આ આખો પ્રશ્ન છે એ એમને ચાલતો રહેવાનો છે. અને એકલા ગુજરાતમાં નહીં પણ દરેક જગ્યાએ આ પ્રશ્નો જે અસંતોષના છે એ ચાલે છે, અને એ આમને આમ ચાલતા રહેશે. અને સરવાળે તો જે બાબત કોંગ્રેસને 50-60 વર્ષે નડી, એ બાબત ભાજપને કોઈ પણ સમયે નડશે આવતા સમયમાં. એ જોશું આપણે જે તે સમયે. અને રાજુલભાઈ એટલે એમ જ કહેવાય ને કે ડેમેજ કંટ્રોલ જાતે થઈ જશે એમ?
ડેમેજ કંટ્રોલ એ ભાજપ પોતે જ કરશે અને નહીં કરે તો એના લોકો મત આપી દેશે એટલે સત્તા છેવટે સત્તા આવે એટલે બધા સત્તા પાસે બધું શાણપણ નકામું છે. સત્તા આવે એટલે બધા ચૂપચાપ બેસી જવાના છે. અત્યારે મુખ્ય વાત બાઇન્ડિંગ ફેક્ટર છે સત્તા જ છે. અને બહુ પ્રશાંતભાઈ સાચી વાત કીધી, ભાજપમાંથી કેમ કોઈ વિરોધનો સૂર નથી ઉઠતો. યજ્ઞભાઈ આપ જ જુઓ, પ્રધાનમંડળમાં અત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી 40% લોકો મૂળ કોંગ્રેસી છે અને એની પાસે મહત્વના ખાતાઓ મૂળ કોંગ્રેસી જે વ્યક્તિઓ ભાજપમાં આવી છે એની પાસે છે અગત્યના ખાતાઓ, અને એ છતાં ભાજપમાંથી કોઈ કઈ બોલતું નથી. આ તો અત્યારે પ્રધાનમંડળનું વિસ્તરણ અટકી ગયું છે કોઈને કોઈ કારણે. નેતા છેલ્લા 4-5 મહિનાથી પ્રધાનમંત્રીના વિસ્તરણની વાત ચાલતી હતી ને એમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 2-3 મહત્વની વ્યક્તિઓને મંત્રી બનાવવાની વાત લગભગ નક્કી પણ હતી. કોઈ કારણે એ વાત અટકી ગઈ છે. જ્યારે પ્રધાનમંત્રીનું વિસ્તરણ થશે ત્યારે એ લોકોનો વારો આવશે પણ ખરો ને મૂળ ભાજપના જે લોકો છે એને એક બાજુ રાખીને કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રધાનમંડળમાં સ્થાન પણ અપાશે અને એની સામે ભાજપનો એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો નથી. એટલે જ્યાં સુધી પક્ષની અંદરથી એક તો અવાજ નહીં ઉઠે અને બીજું જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી આ આખી પરિસ્થિતિ છે એ આમને આમ ચાલતી રહેશે. અને ભાજપમાંથી કોઈ જ ડેમેજ કંટ્રોલની વાત તો દૂર રહી. મેં હમણાં કહ્યું એમ ઉલાળપાણા પગ ઉપર લેવાની કોઈની તૈયારી નથી. જે થતું એમ ચાલવા દો, આપણે આમાં કેટલા ટકા, એ જ માનસિકતા અત્યારે દરેક જગ્યાએ ઘર કરી ગઈ છે મારી દ્રષ્ટિએ. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે તમે કહ્યું કે ના તરાલ ઘીના ઠામમાં ઘી તો પડી જશે, બરાબર, એ તો ચાલો ક્યાંક સૌરાષ્ટ્ર માટે તરાલ સમજી પણ શકાય છે, પણ એમ કહેવાય ને કે ક્યાંક સંગઠનને ક્યાંક ખબર છે, સરકારને ખબર છે, દિલ્હી સુધી ક્યાંક ખબર છે કે ના સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તો તેઓ પણ અત્યારે તો કોઈ ઇન્વોલ્વ થવા માટે અત્યારે તૈયાર થતા નથી કે ના અત્યારે એમ કહેવાય ને કે ના ક્યાંક ને ક્યાંક તેમણે કોઈ સ્ટેટમેન્ટ પણ આપવું જોઈએ તેમ. એટલે કે ક્યાંક ખબર તો બધું જ છે પણ કોઈ ઇન્વોલ્વ થતું નથી, તે બાબતને લઈને પણ સવાલ છે. હા, તમારી વાત સાચી, જે પ્રમાણે સાબરકાંઠામાં પણ જે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ હતી જ, છેલ્લે શોભનાબેન બારૈયાને જ્યારે ટિકિટ આપી દીધી ત્યારે તમામ લોકોએ ક્યાંક વિરોધ પણ કર્યો હતો, પરંતુ એ પણ સીટ અત્યારે તો જીતી ગયા. વડોદરાની પણ એ જ પરિસ્થિતિ હતી. એટલે ક્યાંક વિરોધ થાય છે તો પણ મત મળે છે, એટલે પછી ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ કોઈ એમ કહે ને કે એક્શન લેવા માટે પણ તૈયાર થતી નથી. આ જ પરિસ્થિતિ ક્યાંક આમાં પણ ચલો જોવા તો મળશે, પણ સવાલ એ છે કે શું લોકોને ખબર છે, નેતાઓને ખબર છે, એટલે મંત્રીને પણ ખબર, મુખ્યમંત્રીને પણ ખબર છે, CR પાટીલને પણ ખબર છે અને દિલ્હી પણ ખબર છે, પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ જોવા મળતું નથી. ભાજપ બી આમ થોડું એલર્ટ તો હોય છે. આજે જ એક લેટર પડતો હતો, ચાણસ્માના પ્રમુખને સસ્પેન્ડ કર્યા તાત્કાલિક અસરથી અને જિલ્લાના પ્રમુખના કહેવાથી તાલુકા પ્રમુખને સસ્પેન્ડ કર્યા, કારણ કે આ જ રીતે ટિકિટોની માથાકૂટમાં સામે પડ્યા હતા. એટલે ભાજપ આમ એમની રીતે એલર્ટ હોય છે. હવે કોઈ બોલે નહીં એની પાછળના બે કારણ એવા છે. એક, જવાબદાર વ્યક્તિ કોણ, કારણ કે ખુદ CR પાટીલ એક્સટેન્શન પર ચાલે પ્રદેશ પ્રમુખ તરીકે. મહામંત્રીમાં એકમાત્ર રજનીભાઈ અને વિનોદભાઈ ચાવડા. વિનોદભાઈ ઉપર સંસદ ચાલુ છે એટલે એમને ગુજરાત સાથે હમણાં કોઈ લેવા દેવા નથી. રજનીભાઈ પોતાની જાતને અત્યારે પ્રદેશ પ્રમુખ માની ચૂક્યા છે, ભલે થવાના નથી, અને મંત્રીઓ છે નહીં, બરાબર. જવાબદારી એટલે પક્ષમાં જયારે ઘરમાં પ્રોબ્લેમ હોય ને તો ઘરમાંથી વડીલ જાગે, બીજો કોઈ જાગે કે ભાઈ નહીં આને આપણે વાતાવરણ બગડતું જાય છે. નોટ ઓનલી ટિકિટની વાત, આમાં ટિકિટ માટેની વાત નથી, ઓવરઓલ વાતાવરણ, ભાજપમાં વાતાવરણ બગડ્યું છે, પણ કોઈએ આજ સુધી કાન અંબાડીને એમ કીધું ખરી કે સાહેબ પહેલાનું ભાજપ ને અત્યારના ભાજપમાં બહુ મોટો તફાવત છે. સાહેબ હવે આપણું વાતાવરણ બગડતું જાય છે, આપણે કોર્પોરેટ કંપની જેવા બની ગયા છે, આને સુધારવું પડે. આવું 5 કહેવાવાળી વ્યક્તિ કોઈ છે ભાજપમાં બચી છે? જે વજુભાઈ વાળાની તમે વાત કરો છો, જે રાજેન્દ્રસિંહ રાણાની વાત હતી, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી, એ લોકો ભાજપની ચિંતા કરતા કે ભાઈ મારે પક્ષને એક દેશમાં પ્રસ્થાપિત કરવો છે અને એના માટે એક સંસ્કાર લઈને જવા છે. હવે કુટુંબના સંસ્કાર અત્યારે હાવ નીચલી પાયરીએ જતા રહ્યા છે, બરાબર છે. ભાજપને ના ગમે એવી વાત છે, પણ એ સંસ્કાર જતા રહ્યા છે, એને પાછા લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એવું કોઈ કહેવા વાળું છે? જે મંત્રીઓની હકાલપટ્ટી કરી એ મંત્રીઓ અત્યારે કઈ દેખાય છે? આ નીતિનભાઈ એ શું છે, આજે તમે સમજો, જે નીતિનભાઈ જયારે સત્તા ઉપર હતા ત્યારે કોઈ પણ ફંક્શનમાં હાજરી નહોતા આપતા. હવે નાના ગામ, આજે દરણ ગામ, જે ગામનું નામે ભાગ્ય સાંભળ્યું હોય, એમાં જઈને એમણે આવી વાતો કરી લીધી. હવે સાહેબ તમે તમારા કાર્યકાળમાં શું કર્યું એ બી થોડું યાદ કરો ને, કે તમે આજ તો જ હતો નીતિનભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, આપ તેને લઈને પણ શું કહેશો જોડે? જો એમની વાત હું એવું સ્પષ્ટ કહું છું કે એમણે વાત નથી કરી, એમણે નોટરી આપી, સિક્કો મારી આપ્યો કે રાજકારણમાં અને ગુજરાત ભાજપમાં અત્યારે આવું જ ચાલે છે, દલાલો
વધી ગયા છે, લોકો પૈસાની પાછળ દોટ મૂકી દીધી છે અને અધિકારી ઉપર દબાણ, જો અધિકારીની કઈ ગાંડા નથી, એમને બી એમનો પોતાનો એક સ્વાર્થ હોય એ પ્રમાણે દબાણ સ્વીકારે છે. મારામાં એમને કંઈક દેખાતું હોય કે ભાઈ આ વ્યક્તિ મને સારું મલાઈદાર પોસ્ટિંગ અપાઈ શકશે એટલે મારા કામ કરી નાખે દે અને પછી મને મારા થકી બીજી ભલામણ કરાવી દે અને મારું બી કામ કરાવી દે અને પોતાનો પૈસા હોય ને, અધિકારી કે મફતમાં કામ કરતા નથી. હવે ભ્રષ્ટાચારમાં આપણે બહુ જ આગળ જતા રહ્યા, બહુ જ આગળ. હિન્દુસ્તાન ભ્રષ્ટાચારમાં એટલું બધું આગળ, અમેરિકાએ સુઓ મોટો વાપરવો પડે કોર્ટે કે અમારા દેશનો પૈસો ભારતમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર આપવામાં વપરાયો છે, એટલે ગૌતમ અદાણી ઉપર એમણે કેસ કર્યો અમેરિકાની સુપ્રીમ કોર્ટે અને વોરંટ ઇસ્યુ કર્યો. તો દેશે ચિંતા ધરાઈ કે ભાઈ ભ્રષ્ટાચારને અમે બહુ એટલું એન્ટરટેન કરવા માંગતા નથી. આપણા દેશમાં ક્યારે કોઈ સુઓ મોટો વપરાયો છે ભ્રષ્ટ અધિકારીઓ? રોજ અધિકારીઓની કમ્પ્લેનો જાય છે, રોજ તમે માગો એટલી ફરિયાદ એક અધિકારીઓની, દરેક કોઈ પ્રમાણિક અધિકારીના 10નું લિસ્ટ અત્યારે બનાવવું ને સરકારને, 10 પ્રમાણિક અધિકારી, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, વધારે નહીં, 30 અધિકારીઓનું મને લિસ્ટ કાલે સવારે ફ્રન્ટ પેજ ઉપર નાખવું હોય ને ગુજરાત સરકારે, તો સાહેબ ચેલેન્જ સાથે કહું છું 10 અધિકારી ના મળે, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ના. આમાં અધિકારીઓનો બધો વાંક નથી, પણ ગુણ બંને બાજુ સાંઠગાંઠ સરખી છે અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ જ રીતે ભારતીય કોંગ્રેસની ચર્ચા તો ક્યાંય કરવાનો મતલબ જ નથી, બરાબર છે? કોંગ્રેસ ક્યાંય છે નહીં, એ લોકો શું કરવા માંગે છે કોઈને ખબર નથી. પણ ભાજપમાં જો આ ભળી ગયેલા સંસ્કાર છે, ભાજપમાં પરિસ્થિતિ આટલી વકરી ગઈ છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કે ભાઈ મારા ભાજપનું જે આખું ઇમેજ બદલાઈ ગઈ છે એને મારે કેવી રીતે સુધારવી જોઈએ. કોઈ એક વ્યક્તિ વચ્ચે આવીને બેઠું પ્રજાની વચ્ચે કે ભાઈ આ ચલો અમારો ક્યાંક નાનો મોટો વાંક હશે પણ આ રીતે અમે તમને, એ જ રીતે કોંગ્રેસ કે ભાઈ અમારો શું વાંક છે, તમે અમને સદંતર દર વખતે આટલા રિજેક્ટ કરો, એકવાર તો સિલેક્ટ કરો અમને. એના માટે અમારે શું કરવાનું? અમે બે હાથ જોડીએ, નતમસ્તક થઈ જઈએ અને વોટ માંગવા આવીએ છીએ કે અમે તમારું ધ્યાન રાખીશું. અત્યારે નથી જ રાખી શકતા કોઈ ભાજપ કે કોંગ્રેસ. તો એક કયું કોંગ્રેસ એ માત્ર ભાજપ ભ્રષ્ટાચાર છે, ભાજપમાં આમ છે, ભાજપમાં તેમ છે. કોંગ્રેસ શું કરવા માંગે છે? અમે આવીશું તો તમારું શું ધ્યાન રાખીશું. એની એક વાત સારી કરી હોય તો તમે બતાવો મને. કયા દિવસે ગામડામાં આવીને ખાટલા બેઠક કરી? કોંગ્રેસ એમના નામથી બહાર નથી આવતી. એમના 10-15 જણા એ જ કોઈ ગામ પકડી લે, પણ પ્રજાની વચ્ચેથી એમણે આધાર કાર્ડ કઢાવવા માટે એક સિટી છે, એક સેન્ટર ખોલીને ઉભા રહ્યા લાઈન છે અને ઉપર બોર્ડ માર્યું કોંગ્રેસ જનસંપર્ક કાર્યાલય. એના ધારાસભ્યની ઓફિસ આવી હોતી જનસંપર્ક કાર્યાલયની, જેમાં તમે જઈને આધાર કાર્ડ કઢાઈ શકો, ચૂંટણી કાર્ડ કઢાઈ શકો, તમારા વિસ્તારના પ્રશ્નો આપો, એની રજૂઆત વિધાનસભા સુધી પહોંચાડી શકો. એટલે એ લોકો બી નિષ્ક્રિય વધારે થઈ ગયા છે અને એનો બી ફાયદો એનો એ લોકોને ટિકિટ લાવી લડી અને ગમે ત્યારે રાજ્યસભાની ચૂંટણીની રાહ જોવાની છે કે રાજ્યસભા આવશે એટલે ભાજપ અમને ખરીદવા આવશે અને અમે જતા રહીશું. CR પાટીલ સાહેબે કેટલી વાર કીધું કે હવે એક બી કોંગ્રેસી લેવામાં નહીં આવે. એમના જ વિસ્તાર, પડોશી વિસ્તાર વલસાડ, નવસારી ને અડીને, એ જ વલસાડમાંથી ગઈકાલે એક જ પરિવારમાંથી 4 જણને કોંગ્રેસમાં લાયા અને ખેસ પહેરાઈ તરત જ ટિકિટ આપી. તો શું વલસાડમાં તમારી પાસે ભાજપ કાર્યકરો જ નહોતા ટિકિટ આપવા માટે? એટલે શું ચાલી રહ્યું છે? ધુપ્પલ ચાલે છે, લોકો ચલાવે છે. લોકોને બી એવું થઈ ગયું, જનતાને અમારે શું લેવા દે, ભાજપને જે કૂટવું હોય કૂટે, કોંગ્રેસને જે કૂટવું હોય કૂટે, અમારે જઈને વોટ આપી દેવાનો ભાજપને. કેમ? કારણ કે અમને હિન્દુત્વ ગમે, હિન્દુત્વનું ઓઠું અમે ઓઢી લીધું. એટલે આમ જ મેં શું કીધું, 68 માંથી 67 એ દિવસે આપણે ચર્ચા કરશું. આમાં હું કોંગ્રેસને પરિસ્થિતિ અમને ખબર છે, ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ, લોકોના અવાજ આવી રીતે બહાર આવે છે, એ અમે અહીંયા ટીવીમાં મૂકી રહ્યા છીએ. આમાં કોઈ અમે બહારની વાત નથી મૂકી રહ્યા. પરિસ્થિતિ આવી છે. સુધાર લાવવા માટે પહેલા તો પેલું નથી કહેતા કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. શું ભાજપ એની માનસિક તૈયારી બદલાવા તૈયાર છે? એક પણ કોંગ્રેસી નહીં લઈ અને અમે અમારા મેરિટ ઉપર અમારી ટિકિટ આપી અને મેરિટ ઉપર અમારી ચૂંટણી લડી અને મેરિટ ઉપર આ નગરપાલિકા અમારે હાંસલ કરવી છે. સાહેબ એક વોટ મેરિટ ઉપર જો વાત કરવાની હોય તો, કારણ કે તમારી એક પણ નગરપાલિકા સારી નથી, ભ્રષ્ટ છે, એક પણ અધિકારી સારા નથી તમારા, બરાબર છે? એક પણ નગરપાલિકામાં તમે કામ નથી કર્યું. નગરપાલિકાની ઓફિસમાં પગ મૂકો તો કાદવ કીચડ અને ગારાથી ભરેલું હોય છે, ગાયના પોદડાઓથી ભરેલું હોય છે. એની દિવાલો ઉપર માત્ર પેશાબથી ભરેલી પીળી દિવાલો હોય છે તમારી. એક તો સારું કામ બતાવો તમારું. વધારે ટાઈમ લીધો, આઈ એમ સોરી. બિલકુલ સાચી વાત છે. એટલે કે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે આપણે નગરપાલિકાની ચૂંટણીની વાત કરતા અને તેની પહેલા ક્યાંક આંતરિક રેખાની તો પરિસ્થિતિ છે. હવે
ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ શું કરશે અને તેની સાથે આજે આંતરિક ડખો છે પ્રમાણે વિશ્લેષકો દ્વારા બહુ સારી રીતે કહેવામાં આવ્યું કે આ ઘીના ઠામાં ઘી પડી જશે, પણ ક્યારે પડશે? કારણ કે એક બાદ એક ઘટનાઓ ઘણી બધી સામે આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે હવે મોવડી મંડળ દ્વારા હવે કઈ રીતનો નિર્ણય લેવામાં આવે છે. તેની સાથે જ પ્રશાંતભાઈ, રાજુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.